વાત કરીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ સાયબર ફ્રોડનો શિકાર બન્યું છે તેની। જી હા, સુરત મહાનગરપાલિકા સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ છે, તેની જાણ તેમને પણ નથી। વાત જાણે એમ છે કે બીઆરટીએસ ટિકિટની ખોટી લિંક બનાવી પાલિકા સાથે આચરવામાં આવી છે મોટી છેતરપિંડી। સાયબર ચાંચિયાઓએ એવી લિંક બનાવી જે હુબહુ અસલી જેવી જ દેખાય। આ લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગબાજોના એકાઉન્ટમાં જમા થતું હતું, જેનાથી સુરત મહાનગરપાલિકાને કોઈ જાણ જ ન હતી। પરંતુ જ્યારે પાલિકાની આવક ઘટી ત્યારે અધિકારીઓની આંખ ઉઘડી અને હવે તેઓ ફરિયાદ કરી તપાસની વાત કરી રહ્યા છે। સદર મેટર જે છે ને તપાસધીન છે। अब પ્રાઇમા ફેસી એમ લાગે છે કે ભાઈ એ જે પેટીએમના લિંક છે એને કોઈથી ક્લોન કરીને એક કોઈ પેજ બનાવ્યો છે ને પેજથી ટિકટ જનરેટ નથી થતો, ખાલી એક જ પેજ બનાવ્યો છે। એ આખા એપ ડેવલપ નહીં કરી શક્યા, પર તો બી આ એસએમસી માટે તો બહુ મોટી વસ્તુ છે કે ભાઈ અમને સાયબર ફ્રોડના અમને વિક્ટિમ બન્યા છે, તેના માટે યોગ્ય તપાસ ને એ માટે ઓલરેડી ફરિયાદ કરેલ છે। સાંભળ્યું તમે? સાયબર ચાંચિયાઓએ એક જ પેજ બનાવવાનો દાવો ખુદ બીઆરટીએસના મેનેજર કરી રહ્યા છે। જો કે આટલી મોટી રકમ ફ્રોડથી પડાવી લેવામાં આવી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ફ્રોડમાં પાલિકાની અંદરના લોકોની મિલીભગત છે કે પછી ખરેખર કોઈ બહારના વ્યક્તિઓ જ આમાં સામેલ છે। અમારો સિટી વિભાગ દ્વારા સાયબર ક્રાઇમને ફરિયાદ આપી છે અને વધુ આ લિંક કોના જોડે છે, કોના મારફત આ સ્કેમ કરવામાં આવ્યું છે અને આ કેવી પ્રકારનું આ કૌભાંડ છે એની સંપૂર્ણ જ્યારે તપાસ આવશે ત્યારે જે કંઈક તપાસમાં નીકળશે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે।